સલામતી અન્વયે મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓને રોડ સેફટી અંતર્ગત જાગૃત કરાયા હતા। વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહાયક વાહન વ્યવહાર પ્રાદેશિક કચેરી દ્વારા પીએમ મોડેલ સ્કૂલ ઇનાજ ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા નેતૃત્વ હેઠળ શાળાના બાળકોને રોડ સેફટી અંતર્ગત જાગૃત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી બાબતે યોગ્ય માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવ્યા હતા। કલેક્ટરે ભણતરના દબાણ અને ડિપ્રેશન અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું। માનસિક સ્વચ્છતા બાબતે વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી પ્રેરણા પૂરી પાડી। ત્યાં રોડ સેફટી કાર્યક્રમમાં રોડ સેફટીને લગતા વિષય પર પરીક્ષા યોજાઈ હતી। પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી પ્રથમ 3 ક્રમે વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટરના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત અન્ય તમામ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ આરટીઓ કચેરી ગીર સોમનાથનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।